તો ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ। તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું। અને જો આપણે આજે ખેતરને આજે આપણે દવા છાંટવાની જીરામાં છેલ્લો ડોઝ છે જીરામાં, પછી આપણે બીજો કંઈ દવા છાંટવાનો પ્રયાસ પણ નથી કરવો હવે, કારણ કે હવે ધરી રહ્યા દવા છાંટી છેલ્લે જો જીરું આપણું હજુ ખૂણું છે ને તો એક સ્પ્રે મારી દેવી કીધું, એવું છે। હાલો દવા છાંટી દેવી ઘાએ ઘા આજ બપોર સુધીમાં, પછી બપોર પછી ગામ જવાનું એટલે ચા જવાનું। હાર્દિકા અમારે હાર્દિકભાઈ આવી ગયા છે। હા, મેળામાં જવાનું હે। જય માતાજી। જય માતાજી, રામ રામ। કેમ છો? મજામાં ને? જો આપણે મજામાં છીએ, અત્યારે આવી ગયા હે અને દવા છાંટવાની નહીં આમાં। અને આપણે જો ખડ થઈ ગયું હોય ને કોદાળી લઈને છે તે, અને આ ખોદવાનું બાકી છે એટલે ખોદ નાખી પાણી વ્યાવતું જવાનું છે, અને અમારે કામ ખડનું કામ કરતું જવાનું। એ તો થોડી વાર હાથ ન કરતો ને જો આવું જીરું છે, અને જીરામાં આપણે છેલ્લો ડોઝ મારવાનો છે। બીજું હજુ કૂણું જીરું છે ને તો કીધું છેલ્લે એકાદો છાંટી દેવી, પછી વાંધો નહીં। કૂતરા હેરાન બહુ કરા, જો કૂતરા આમાં બેહવા છે ને આવી નાખે। જો આવું જીરું છે આપણું, જો હા ને સર અમુક જગ્યાએ દાણા દાગ્યા છે, એટલે એવું કંઈક છે ને એના હિસાબે દવા છાંટવી છે। કઈ દવા છાંટવી છેલ્લે આપણે બહુ સસ્તો ડોઝ લાયા છે, 1000 રૂપિયાની 2-3 દવાઓ લાયા છે, એટલે એ છાંટી દેવી। કઈ દવા છાંટવી છે બતાવી હાલો તમને। હાલો તો આપણે જો આમાં M45 બધો ભેળવી નાખ્યો છે, અને આરી દવા લાયા છે યાર, જો ઓજસ કેવલ કંપનીનું છે, અને એન્ટીબેક્ટેરિયલ હા ફંગીસાઇડ છે, એન્ટીબેક્ટેરિયલ બધી જાતની બેક્ટેરિયા ફૂગમાં કાયમ આવે। અને આ છે ઇન્જેક્શન આપણા, જો જીરાને ઇન્જેક્શન દેવાના છે। જીરામાં ઇન્જેક્શન દેવા પડે એમ ને? જીરાને ઇન્જેક્શન જો એક જીરાને થોડોક તાવ આવી જતો હશે, જીરું માંદું ન પડે ને એટલે એડવાન્સમાં દેવાનું છે એવું। જીરાને તાવ ના આવી જાય એમ ને? ઓલાના 2 પગ બને એક ઇન્જેક્શન। જીરાને એવું છે કે દવા દેતા મારે તો જીરાને તાવ ના આવી જાય નહીં? હા તો નાઈ દેવી દવા। અને આરે દવા છે મોલા મચ્છીની, કોકો ખે ને લ્યો આમાં તો અંદરનું ઢાંકણું હેલ્યા, અંદરનું ઢાંકણું ઉઘડશે એની છે ડિસમિસ વગેરે। ડિસમિસ છે આદિકાએ મૂક્યું છે અહીંયા, ડિસમિસ લેતો હોય ને જા લેતી હે તું। હાલો તો આપણે વાગ્યા છે 12 અને અડધું છાંટી દીધું છે, હવડે છાંટવી છે। અને હમણાં ભાઈબંધ આવ્યા હતા ઘડીક બેઠા એટલે વાર લાગી જાય, અડધી કલાક જેવું બેઠા એટલે। અને અમારા મેડમજી એક દાનનો ચા બનાવે છે, અને પી લીધો એક દાનનો બનાવી, પણ કે ખારીને પડીકું જ રહી જ ગયું કે ખાવાનું, એટલે વળીને બનાવે। અને અમારું છોટું ભાઈ જો ઓલા કણે છે, એવું છે। હાલ હાર્દિક, અને શરદી ઉધરા થઈ ગયું હમણાંથી 2-3 દિવસથી। તારો ચા થયો કે નહીં? એલા અમારો ચા બને છે એક દાનો, જો આ રકાબીમાં પી હોત લીધો અને વળીને આને બનાવ્યો। મને મજા ના આવી, પવન હતો ને બધું સમજો ખારીને પડીકું ખાવું એમ ન કહેતી, ખારીને પડીકું ખાવું એમ ન કહેતી, હવે 3 પગ કે 4 પગ થાય એવું છે, તો ફટાફટ આપણે ચા પાણી કરી રહે એટલું દવા છાંટી દેવી, અને પછી આપણે જવાનું છે મેળે કોઠારિયા। એકલા મેળો કરવો હોય, બહાર ઘરે રાખવા જવું છે તો ભાઈ છોકરા મેળો કરાવવા ન લઈ જાય। હાજે પણ તમને લાવવા છે માં રાત ના રહેવાનું, પણ રાતે આવવાનું છે માં, આ બધા મેળા આવું લ્યો। હાલ તો ફટાફટ ચા પાણી કરી લઈ।
વાગી ગયા 12 અને જો 2-3 પોપ રહ્યા છે દવા સાટવાના સાત દેવી પછી જો અમારા હાર્દિક ભાઈ જો મમ ખાવા માંડ્યો છે નહીં ખાવા માંડ્યા ને મમ હા તે દવા વેરતી એ દવા વેરે ભૂંડા ખડ આપણે ખોઈદું આજકાલ જે ધાણામાં ખડ હતું મોટું મોટું ઈ કશે બહારો કર્યો તો ઢગલા કરીને મૂક્યા હા આપણે ઈ હળગાવાના હે ઉકી જાય પછી અને અહીં કાંઈ છે તો ખડ થઈ ગયું અહીં કાંઈ ખોદવાનું છે પણ હું પાણી વ્યાવતી જવું ખોદતું જવાનું અને જો હે શું ભારો લેવા ભારો શેનો ભારો કરવાનો કા કા ચૂલો હળગાવા જોઈશે પણ હાથી લઈ જઈશું આપણે હા એ હાથીઓ જો જીરો આવું થયું છે તો ઉતાવળી આવી જશે તાર સુકાય છે પીળું તો હજી પડ્યો નથી આ કઈ લીલું જ છે ઉતાવળી આવી જશે હા એમાં ઘઉંમાં ઉતાવળી આવી જશે કારણ કે હજુ એક પાણી દીવું દેવાનું કરવી કારણ કે હજુ એક પાકમાં થોડા ખારા થાય જો આજ તો બધા અમારા ગામના મેળા બધા જ્યાં હાથ તો ઘણા જ્યાં છે અડધું ગામ અમારે દવા થતાનો કાલે જવાનું ક્યાં તો ગમે ગયો થાય વાગ્યો છે 1:30 અને આપણે હવે દવા છાંટી દીધી અને હવે જ આવી છે ઘરે હવે બધી તૈયારી થઈ જશે અમારા જો છોટુભાઈ પપ લેવો છો અને અમારા મેડમ જે બધું પેક કરે છે હરગવો શું કરવા લીધો એટલે કોઈ ખાય નહીં કઢી કરવાની ઓરગાઈ શું કટી કરવાની હે હરગવાની કટી ચીવી થાય પાડી હે ખાવતા ખબર પડે ને ખાવ તાર ખબર પડે ને કોઈ ખવરાઈ જ નહીં હોય તમને મારે ન ખાવી ખાધી હે પણ હરગવો ખાતો જ નથી ને હે ખાતો જ નથી ને હરગવો ખાવતા ખબર પડે ને એમને ખાઈતા વગર ચાલો તો ફટાફટ હવે જવી ઘરે મેળ કરો તો આજ જવાનું છે મેળામાં તો નહીં બેન થઈ જવી તૈયાર એ હાર્દિક A few moments later. તો વાગ્યા છે 2:30 અને અમે થઈ ગયા છીએ નહીં બેન તૈયાર ને જવાનું છે મેળે અને બા જો કુંવર ને તૈયાર કરે છે જો પા એક દવા લાયા હી ખાંડે છે ટ્યુશન ની પોલીસ બોલીસ બધું કઈ દેલા તને હે હાલો હવે આજનો બ્લોગ પૂરો કરવી છે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો